શ્રી કૃષ્ણ, જય પીઠમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. નાહી ધોઈ લીધું હે, પણ હાડી હરખી નથી વાયરી, માથું બધું કાંઈ વળ્યું નથી, ખાલી નાહી લીધું હે. મમ્મીને વધારે મોડું દુખતું હતું એટલે વીઠા નહોતા, અમે વીઠાઈને મારે ધોઈ બે ઉમેદવાર લઈ ગયું, બીજું ટિફિન કર્યું, કામ કર્યું બધું હીરાવી લીધું. એવું હે કાંઈ વાતો પૂરી એવું હે. તમે જોયો ધુહાન બધું હકલાને બાકીને આ પોટલું દેખાય તમને? આખું 2-3 દિવસના લુગડાનું હે ધોવાનું. લગ્નમાં આપણે ગયા હતા એટલે લુગડા ધોવાનું બાકી છે. અને જાનમાં હું ગઈ નથી, નગર લોગમાં આવે તમને બધા જાનમાં ગઈ નથી. હું ત્રણેય ગયા હતા, ભાઈ કમલેશ નહીં, હું બાપુમાં ત્રણેય ઘેર હતા. આજે આપણે એકલા આટલા લુગડા ધોવો નહીં, નગર પછી તબિયત બગડી જાય. ત્યારે હું ઠંડુ પાણી હોય બે ધોતી આવી હુકોતી આવી એમ કર્યું. હાલો તો આજ તાવો પણ નવરાત થવું નહીં, બાબા પછી મહેમાન આવવાના હે. આખો દિવસ તો આપણે એમને જવાનો હે. હાલો તો આગળ આપણે મળ્યા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો પાછો રાબેતા મુજબ આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અટામણ ટાઈટ એવી પડે છે, આ ઝાકર બાકર કંઈ નથી આવ્યું ઠાર બાર કે પવન બહુ છે, ઉગમણો છે ને એટલે થોડુંક તબિયત ખરાબ છે, જરાક જાડો અવાજ નીકળતો હશે એટલે જરાક શરદી ને ઉધરો એવી કંઈ નથી, પણ કંઈક આવે છે. અને જરાક લાડવા ભારેંગા લઈ જશે એવું હાલે છે. ને અટામણ જો અહીંયા મમ્મી વાહિંદાનું કામ ચાલુ છે, માલને નાખે છે, એવું બધું હાલે છે. બધું ભેગું કામ કરતા જાય છે એવું હાલે બધું. અને આપણે છે ને કેદુની ચારે હેઠે ચક્કર મારવી છે. આજ ત્યાં કેદુની ચક્કર મારી નથી વાડીમાં. જીરું રાજમા ચણા કંઈ જોયું નથી. આજે છે ને સવારમાં ઉઠી અને પહેલાં ચક્કર મારવી છે, પછી આપણે ઓલા ખાતરના ઢગલા પડ્યા ને એમાં હે ને પંચ્યાનો કંઈક જુગાડ મારી અને પંચ્યાથી ખેડી નાખવું હે, એટલે ખાતર બધેમાં ભરી જાય. એટલે એવું બધું કામકાજ કરવાનો પ્લાન છે. હાલો તો તમે આગળ બન્યા રહ્યો ને વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, પછી આગળ વધજો. આપણે હવે આમ જાય ચક્કર મારવાનું બતાવું તમને બધું. તો જો આપણે જીરામાં ચક્કર મારવા આવ્યા હે. જીરું છે એ બધું એવું હાઈ ક્લાસ મસ્તીનું છે. જે આપણે આગળ બતાવ્યું તો 1.5 વીઘાનું વયું ગીતા જો સામું દેખાય જ છે. એમાં તો પાર્યું એમનેમ દેખાય છે, બાકા છે એ કેવું મસ્તીનું છે. જો આમનામ શેઠ ઓલા હેઠા સુધી જો વરસનું બધું આવું હોય. જો બધું અવાર ગદનું ઘા કરી ગયું છે. જો વરસનું બધું આવું જીરું હોય. અવાર છે ને ટૂંકમાં ઓલું છે ને વરસનું હેરાન કરતું, પણ ખાલી છે ને અસોડા વાર જ જોઈ છે ને એવું હતું. અવાર વધી ગયું, અવાર 1.5-2 વીઘામાં થઈ ગયું. બાકી જો આમ આખું પડું લીલકાય છે. એટલે જીરુંમાં હે મસ્તીનું થઈ ગયું. ઓલું છે ને એ તો હવે થાય નહીં, એ તો પહેલાંથી જ રહી ગયું ઝીણકું, એટલે એમાં કંઈ આપણો મેળ પડે નહીં. એટલે છે એ બધું મસ્તીનું છે, એમાં કંઈ વાંધો નથી. ગેલેલિયાનો રાઉન્ડ મારી દીધો છે 2-3 દી થયા લગભગ. હા, 3 દી પહેલાં મારી દીધો છે ગેલેલિયાનો રાઉન્ડ. અને આ જો આવું કંઈક છે. જ્યાં વચમાં પારી દેખાય ને, જ્યાં ઓલી પારી તો ઠીક એમાં ગાડીને છીલો રાખેલ છે. આ પારી દેખાય ને જો સહેજ આગળ જોવો એટલે તમને હાવ જરા દેખાતી હશે. વરસની બધી પાડ્યું માન ક્યાંક દેખાય ને એવું જીરું થઈ જતું. એટલે જ આપણે સાહસ કર્યો તો જીરાનો અવાર, નકરતા અવાર પાણી નામી છે. એ કંઈ જીરાની જરૂર નથી અવાર, બીજું થાત બધું. પણ જીરું આમાં સારું થતું હતું, પણ અવાર ગદનું ઘા કરી ગયું. હવે તો કરી ગયું તો કરી ગયું. હવે ત્યાં તો આપણું કંઈ કામ આવે નહીં, એટલે અવાર નહીં તો પરવા નામી થાય. બીજું શું, પરવા આમાં નહીં વાવ્યું, બીજે કિંમત વાવ્યું. અને આ જો આપણે ઘૂંટડી મસ્તીની થઈ ગઈ જોઈ લે. આ ઘૂંટડીમાં છે ને હવે જો આમ આગળ જોવો એટલે ઓલો ખડ દેખાતું હે. એટલે આ કાયદેસર માંડવી વાવી હતી એમ જ વાવલ છે. એટલે આમાં છે ને હાથી હાંકવું છે. હાથી હાંકી અને પછી પાવું છે. હાથી હાંકી દવા છાંટી અને યુરિયા છાંટી અને પછી એક પાણી પાઈ જાઉં એટલે સારા જાય બળગાટી બોલતી. અને રાજમામાં આપણે આવી ગયા અહીં
રાજમાં જો હવે પીરા પડવા માંડ્યા હે અને હવે ટૂંકમાં ધીરે ધીરે પાક ઉપર મેળવા માંડ્યા એમ ફૂલ બૂલ મુકાઈ ગયા જો આમાં હવે ફૂલ હવે જો ક્યાંક તમને દેખાતા હે જ્યાં ક્યાંક ફૂલ દેખાય હવે બાકી બધા હવે પાક ઉપર મેળવા માંડ્યા પીરા પડવા માંડ્યા હે હવે ધીરે ધીરે બધા પીરા પડી અને પાન બધા ખરી જાય ખાલી ઝાડવું અને હિંગવું એટલું જ રહે એટલું રહે એટલે આપણે ભેગું કરી અને 1 ઠેકાણ કરી દેવાનું ભેગું એટલે બહુ અતિ વલ નથી થયા પણ ફાલ નામી લાગી ગયો તો એટલે પીડા નથી દેખાડું તમને જારું જારી હિંગું જો દેખાય જારી આમ આમ બધેમાં જારી જો ટૂંકમાં છોટું વલ ઓછું કરી શક્યું અને ફાલ વધારે લાગી ગયો એવું થઈ ગયું છે આમાં વલ નહોતું કર્યું ને તો ફાલ બહુ લાગી ગયો હતો અને ત્યાં ઝાકર ને ઠાર ને બહુ એવું કંઈ આવતું નહીં ને તે હે ને ફૂલે ખૈરાય નથી ને બૈરાય નથી એ કંઈ એટલે એ મેળ આવી ગયો ટૂંકમાં વલ ઓછું થયું ને ફાલ વધારે લાગી ગયો એવું થઈ ગયું હે જ્યાં આમાં હામ્યું દેખાય જો હિંગુ આમને આ છોટા જોઉં ને કવડા છે નકર હાવ જોવા આ છોટું કવડું છે જો ખાલી જોવામાં હિંગુ જો એટલે આમાં હે ને થાય કેવા ખેલાય તો આપણે ખબર નથી આપણે તો પહેલી વાર અખતરો કર્યો છે જેમાં થાય એવા બીજું શું બરાબર હવે આમાં વળી 2 દી પછી પાણી ચાલુ કરવું જોશે એનું કારણ છે હવે આ ફાલ સારો લાગી ગયો હવે આમાં દાણાને ભરાતા હોય એટલે હવે પાણીને તાણ ટૂંકમાં નથી આવવા દેવું નગર દાણો ઝીણો રહી જાય ને એ પ્રોબ્લેમ કદાચ થવો હોય તો થાય એટલે એ નથી કરવો દેવું એટલે હજી કેટલા દી થયા ખબર હજી જો આમ તો ગારો છે જો જારી એ કંઈ હજી પ્રોબ્લેમ નથી કે હાવ હુકાય છે એમ તો હવે ટૂંકમાં 2-3 દિન હું જ રાખવી જોઈએ 2-3 દિન પાવા જોઈએ એમ એવું બધું છે લગ્ન હવે પૂરા થઈ ગયા એટલે હવે 2-4 દી આમાં ધ્યાન દઈને એટલે ઓલા રાજમાં ચણામાં દવા બવા છટાઈ જાય ગદમ વાવવાની છે એ વવાઈ જાય હમણાં ખેતીમાં થોડાક દી ધ્યાન દઈ એટલે પાછું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય નકર આમાં ટાઈમ ચૂકાઈ ગયો એટલે પતી ગયું ટાણે થાય એ નાણે ના થાય એમ કહેતા હોય ગઈઢા આગલી કહેવત છે ટાણે થાય એ નાણે ના થાય એટલે ટાણે કરી લેવાય ટાણું આવે ત્યાં અને આ જો માલદેવ બાપુને ધાણા છે જો ધોરી શાહ કરી નાખી ને મસ્તી ના થઈ ગયું એને બોલ સારું થઈ ગયું એવું બધું છે કીધું આજ છે ને પહેલાં એકવાર 4 હેઠે ચક્કર મારવી છે વાડીમાં પછી આગળ વધવું હાલો આગળ બનાવી હવે હમણાં જાઉં ને આપણે ઓલ જીરામાં ને ઓલા રાજમામાં ને ચણામાં ત્યાં વારી બતાવીશ તમને હાલો આપણે આવી ગયા અહીં જો નીચલા રાજમામાં ને ચણામાં આ રાજમાં મિત્રો મસ્તીના થઈ ગયા હજી તો પાણી કાઢવાનું બાકી છે જોઈ લ્યો કેવા થઈ ગયા આ ઓલા આગલા રાજમાં છે આગતરા વાવલ એ 5 આયરું છે ક્યારામાં અને આ 4 આયરું છે તોય જો આ ઉનીકોર ભૂટકો આવી જો આગળ જોયું આમાં સાઈન 4 આયરું કર્યું હતું કે ખબર પડે 4 આયરું કેવા થઈ નહીં એટલે આમાં જો 4 આયરું કર્યું હતું ને અમુક ક્યારા છે ઝીણકા બાકી જો આમ આગળમાં મોવળમાં બધી ભૂટકો આવ્યું એટલે આમાં મસ્તીના વલ થઈ ગયું કહેતા હતા ને આગળ આમાં જોવું નહીં પડે આમાં નહીં જોવું પડે એટલે આમાં લગભગ વાંધો નહીં આવે આ ક્યારો એક નીચો રહી ગયો એક પારિયા વાર શું વાંધો હોય રામ જાણે એક નીચો રહી ગયો અને ચણો જો ચણા હરિસિંગ દારિયા રેવડી ચણાચોર હલો ભાઈ ચણાચોર હલો જો આપણો ચણો છે એ આમાં ચણાઈ લાગવા માંડે યારો દેખાડું દેખાય તો જ આવ બાવરી એમ ખા બહુ આવેલું હોય હવે જો ચણો જો અહીં પાટલા દેખાય ને એનું શું કારણ કહું તમને એનું કારણ એ છે કે આ વાયવા ને એ ઉગતા હતા ને તાતા છે ને ઓલા ખિસકોલા ને ઓલો હહલા ને એ બધા બાઠી ગયા હતા ને તે ઝીણકા રહી ગયા હતા એ ઝીણકા રહી ગયા ને એમાં મેળ ગાંઠકનો આવી ગયો શું આવ્યો ખબર
એમાં છે ને ફૂટ બહુ થઈ તો હાવ થળિયાથી છે ને આડાવડા ફૂટવા માંડ્યા અને આમાં કેમ ફૂટ થઈ ગયો આમે દેખાડ જારી આ એક જ દાંડલી છે જા જો એમાંથી જો આ કેમ ફૂટ્યા 1 ફૂટ્યા 2 ફૂટી જ્યાં અહીંથી ફૂટે છે હજી એટલે આમાં બધે જોવા રહ્યું એવી રીતના થયું જારી અને ઉમાં છે ને અહીંયા હાવ તળિયેથી જ ફૂટવા માંડ્યા હતા જ્યાં એટલે એ ગેઠકનો ફાયદો થયો ઝીણકા રહી ગયા પણ એ જ્યાં ફાયદો થયો વાંધો નથી આવ્યો એવું બધું છે આ ભાગમાં વાંધો નથી આ ભાગમાં બધું મસ્તીનું છે હવે ઓલા ભાગમાં રાજમાં છે એમાં તો હમણાં એકદી પાણી વાતો તેથી તમે જોયા હે આનાથી એ નબળા છે આ ગેઠકને હરસ થઈ ગયા રેસ્યું છે ને તોય એટલે આમાં આ પણ આમ વાંધો નથી જે આમાં તો લાગે છે રાજમાં બધું મસ્તીનું છે દવાનો રાઉન્ડ મારી દીધો તો હવે પાણી વાળી દઈને કમ્પ્લેટ રક્કો એટલે આની પીડા નથી કંઈ હાલો હવે છે ને ઓલું ખાતરનું છે ને કરવું છે અહીં રામે કાકાને ટ્રેક્ટર છે એને ફોન કરું પંચાયત જોડાવી અને એ નવરો હોય તો એ મારી દે અને નકર હું મારી દઉં એટલે એ પડવું આજ કમ્પ્લીટ કરી નાખવું ને હવે બાપુ નવરા કે હોય ને તો એ કમ્પ્લીટ હોય તો એમાં ગદમ સાટીને એનું કર્યા રાખે આપણે વાડીમાં કરતા હોય તો હાલો હવે હા ચડી આવ્યું હવે આમ હાલતો જાઉં બોલતો જાઉં એટલે હા ચડે એટલે એવું બધું છે હાલો તો હવે આગળ બન્યા રહેજો હવે ટ્રેક્ટર મેળ આવે તો કાં લઈ આવું ને કાંઈ નબળો હોય ને તો એ આવી હાલો 9:30 જેવું થઈ ગયા ને કામ થઈ ગયું ને બધું ઘરનું માંડ ફૂટાડે એમ ગયો ને હા કાલના હે ને પોતા કંઈ થયું નહોતું તે મમ્મીને મોટું દુખતું મને હે ને થોડીક ટાઈટ ને એવું આવ્યું હતું તો આપણે જાનમાં ગયા નહોતા પોતા તો આખો દી પછી હે જે ગોરી પીરી ગટાનો રેડી હે ખંજવારીને પોતા ને ગેસ સાફ કર્યો ને બધું હા ઓલા જ્યાંથી કાઢ્યા બધું કામ કરી લીધું બરાબર ભરીને કમ્પ્લીટ થઈ ગયા હે ને હવે કપડાં ધોવાનું વારો લેવું તો મમ્મી કે હાલ હું ધોવા લાગું તો ધોઈ એક જણી બાથરૂમમાં ધોઉં એક જણી ચોકડીને ધોઉં બે થઈને કપડાં ધોઈ નાખી હાલો બધા તો રોટલાનું ટાણું થઈ જાય પછી હવે ધોવા માંડ્યા હવે કંઈ વાર લગાડવી નથી ને હવે ખૂટીએ નહીં મલક બધા હે હાલો એવું કરીએ ગાઈસ આપણે ટ્રેક્ટર લઈ આવ્યા અહીં જો અને અહીં એક ઢગલો હતો એ ફોન નાખ્યો વાં તો એ ફોન નાખ્યો ઓલો હતો એ ફોન નાખ્યો હવે આ બે રહ્યા છે કાંઈ ને આ પપ્પુભાઈ એ બે રહ્યા ફોડી નાખું પછી આટલામાં બે વાર પંચિયા મારી દઉં જો પંચિયા જોડાવી આવ્યું હા 2 વાર પંચિયા મારી દઉં પણ રપ્પા રપ્પી ઉમેડી નાખું 2 વાર એટલે થઈ જાય મસ્તીનું પડું થઈ જાય હાલો હવે આ બે ઢગલા ફોડ લઉં પછી તમે મંડલી રમી લ્યો બરાબર તમે મંડલી રમી લ્યો હું આ એટલામાં હાકી નાખું
ગાઈસ નવો અખતરો કર્યો હે જે કરે ભગવાન. જો જીરું પાવાનું ચાલુ કર્યું હે અને ભેગું આ દવા મૂકતા જાય છે જોતા વેલી જાય. દવામાં આ દવા નથી, આ તો આપણે આગળ મૂકી હતી છે. દવામાં એક લગભગ ખાતર છે અને એક હજી કંઈક હતું. હવે એ ખોખામાં ઘરે ખાલી કરીને ત્યાં ભેરવું હતું એટલે એ કંઈ મગજમાં છે નહીં. એટલે પણ આ બે દવા મૂકતા જાય છે. જો એટલો નળ ચાલુ રાખ્યો છે. આ ધોરી સાય કરતું જાય. જો જે કરે ભગવાન. હવે આ એટલું છે ને ટૂંકમાં હે મસ્તીનું. આ જો આગળ જરા હે, બાકી મસ્તીનું હે જીરું. પણ આ ઉના જેવું છે ને ખતરાડું ને પડવું નથી. એટલે આમાં છે ને હજી એકવાર પાઈ જાય ને તો કંઈક છોટું હલામું થાય ને તો મસ્તીનું થાય. એટલે છે ને આમાં અખતરો કર્યો છે આવી રીતના પાવાનો. પીવા વાર ન લાગતી, પાણી ભરાય નહીં, જાય રેણાથી બોલતું 3-4 મિનિટમાં ક્યારો ભરાઈ જાય શેઠ વાહ સુધીને. જો અને બાપુ અહીં પાણી વાપીએ અને મારે એમાં ઓલું ગદમમાં આપણે વાવીને એમાં એ પંચી આયકા, પછી રાપ આયકી, રાપ 2 વાર આયકી અને પંચી 2 વાર આયકા. હવે મસ્તીનો પા થઈ ગયો. હવે છે ને એમાં પાવડેથી પાર્યું કરવ્યું છે. પાવડે પાર્યું કરી અને પછી ક્યારા રોડી કાયદેસર અને પછી છે ને બાપુ સાટી દે. સાટતા બાટતા આપણે ના આવડે એટલે એવો પ્લાન છે. એટલે અહીં બાપુ વારીએ પાણીના અખતરો કરી અહીં હવે શું થાય જો આવી રીતના પાતું જવાનું. હાલો તમે આગળ બન્યા રહેજો, હું પારી બાંધવા જવા દઉં. હાલો જો હે ને તો 5 વાગ્યાનું ઉઠી તેને 1:30 વાગે નવરી થઈ. 1:30 વાગે એમ થાય મને તાવ આવી ગયો. હું એવું થયું ને મને કોઈ દે આમ હે ને સીધા નીંદર ના આવે. આજે તેવું થયું આમ સુધી આમ મને નીંદર આવી ગઈ. 3 વાગે ગયા ને મને ઉઠવાનું જરાય મન નહોતું થતું, પણ એવા થાકી ગઈ હતી. અને પછી ઉઠીને ચા કર્યો. પછી મારો ભાઈ એવો તો બેઠી તીરીક વાર. પછી બીજા મહેમાન પેડા ખાવ્યા તે આપણે બેઠા હતા એની પાસે. પછી મહેમાનો અહીંયા ગયા. પછી ભીહું પાયું, વાહિંદા કર્યા, ડૂચો નાખ્યો, ચાના બધા વાસણ કર્યા. અને આ તો આજે આપણે ગુજરી આમને પડી છે. તમે જોઈ લો આખી સેટી ભરી છે. હવે ખબર નહીં કંઈ ફેરું આવે હકલાનું. હવે હે ને ચૂલો લગાડીને હમણાં હવારે નાઈ દે થઈને બર્તન હે ને માં હે ને દયણો સાફ કરે. હું કાલો હું થોડાક તો બર્તન લઈ આવું એવું હે ઢાલવા જાય. કામનો હજી ક્યાં આરો નથી. પાડી પાવી, ભેહું ધોયું, રસો કામ ખૂટે એમ નથી. હાલો તો આપણે બસ કામ કરે. હેલો ગાઈસ, જો આપણે રૂંઢાના લગભગ 5:30 વાગી ગયા છે અને આપણે એમાં ઓલો રાપ બાપ હાકી અને પારિયું કમ્પ્લીટ ચડાવી દીધું છે. એમાં હવે ક્યારા ખાલી રોડવાના જ રહ્યા છે. ક્યારા રોડી અને ડાયરેક્ટ વાવવાની જ છે. અને અટાણે હું જો આ લાઈન હારતો હતો આમને. આ રાજમો પાવો છે આપણે. આ રાજમો જો છે ને સવારે એમ તો દેખાડ્યો હતા ને તમને, એ જ છે, બીજા કંઈ નથી. આ રાજમો પાવો છે. એટલે મેં કીધું લાઈનું એમાં આજુ ખરે મિત્રો લોચો એવો છે ને કે હવે ચણા પાવા નથી અને રાજમા પાવા છે અને એવો બધો ગોટો છે. એટલે એક આઈડિયો મારવો જો છે. ચણામાં તો હવે કેટલાક પાણી કાઢ્યા રાખવા, રોગા વૈધા જ રાખીએ નકર તાણ દઉં ને ફૂલે ઉગડે છે. હવે ફૂલ એવા મસ્તીને ઉગડે ધોરા ફૂલ. આમાં તમને બહુ નહીં દેખાતા હોય, બાકી આમાં ધોરી સાય થઈ ગઈ છે. હવે જો જ્યાં ફૂલ ઉગડે છે અને થાય મસ્તીની ગયા. હવે આમાં છે ને ગાડીથી દવા બવા સટા છે ને છાંટવી નથી. કાલ એવો પ્લાન કરું હું કે કાલ છે ને જ્યાં મોઢું અહીંયા રાખ્યું, પછી આ મોઢું અહીં રાખ્યું આ ક્યારામાંથી જવા દે આમને સીધું છેલ્લા ધોરિયા સુધી. પછી ટૂંકમાં એ પાર્યું પાઈને આટલી વાર થોડીક રામણ જેવું રહે, ઓછું પાણી આવશે ને આમ તેમ રીચીએ. એટલે આનિકોનું પાર્યું આવી જાય પછી તો એક પારિયા વાર જ જાય એટલે કંઈ પીડા નથી. પણ એવો આઈડિયો મારું હું. એટલે ચણા પાવા નથી, નકર ચણામાં ધોર્યો છે આમને આપણે આગળ જોયું છે એમ. એટલે ચણા આગળ નથી પાવા એટલે આ આઈડિયો મારી અને અહીં મોઢું રાખી દીધું છે. આ ક્યારામાં ડાયરેક્ટ જવા દે એમાં. એટલે છે ને એ આમને પીતું આવે. આ ચણામાં જવા ના દેવું પડે પાણી. આટલી લાઈન વહીતી છે એ આમને મેં સેટ વાં સુધી પૂરી થાય નહીં, નકર તાવરી જવા દઈ. હજી વાં એમ તો 3ની લાઈનના કટકાને પડ્યા છે. આ 2.5ની લાઈન છે. એમાં 3ની લાઈનના કટકા પડ્યા છે. પણ એવું હારીને એવડી કુઈસી મરવું, વળી પાછી ગારામાં હારવીને એવું કુઈસી મરવું એના કરતાં છે ને ભલે ને ક્યારામાં તો વયું જાય શું વાંધો, પાવું તો સેજું મેં. એટલે પછી છે ને અહીંયા સુધી મોઢું રાખી દીધું છે.
હવે અટાણે છે ને હવે કંઈ કરવું નથી, અટાણે ચાલુ નથી કરવી. હવે કાલ કે કર્યું ચાલુ, જોવાય કંઈ કરી ચાલુ. હવે જીરું ઓલું બાપુ પાતા હતા એ પાઈ લીધું હે. અને આ આપણો રાજમાં પીપળી વાડીનો જો આ વાડી એનો છે ને રાજમાં, એનાથી આ નબળા રહી ગયા. બોલ આ હરહ આવી ગયા હે અટાણે. આમાં ફૂલફાલ ઉના કરતાં વધારે આમાં છે, ઉના કરતાં વધારે આમાં ફૂલફાલ છે આના કરતાં. એટલે આ મસ્તીને થઈ જાય, વાંધો નહીં આવે. અને આ જીરું બાપુ પાતા હતા એ કમ્પ્લીટ પાઈ લીધું છે. હવે મારે મેળ આવે ને તો ટાંકો આપણે ઓલા રાજમાં છાંટતા હતા ને દવા, એ ટાંકો ઉપાડી અને એમાં ઓલું મોઢિયું છે ને ત્યાં મૂકી દેવો. એટલે છે ને ભરી લઉં ને ત્યાંથી, એટલે ત્યાંથી પંપ ભરવાને હેલા પડે, એટલે ખોટું ક્યાંય કુઈસી મરવું ના પડે એવું છે. એટલે એ અટાણ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ટૂંકમાં જ્યાં ચાલુ કરવી પડે ને તે ચાલુ જ કરવાનું રહીએ. અને બાપુએ જો આ જીરું પાઈ દીધું જો કમ્પ્લીટ. આમાં અવાર વલ થઈ ગયું, આવું એકેય વર્ષ જીરું નહોતું. જ્યાં આમાં અવાર મસ્તીનું ગાંઠકનું થઈ ગયું છે જીરું. અને પાઈ દીધો ઓલો પાવડર. હવે જે કરે ભગવાન, અખતરો કર્યો છે, જી થવું હોય થાય. હવે બરાબર અહીંયા જો લાઈન ચડાવવાની છે, મોઢું કાઢેલ છે, એટલે અહીંયા મોઢું કાઢી લો. હાલો તમે આગળ બન્યા રહેજો. હવે હાંજ પડવા આવી છે. હેલો ગાઈસ, જો હા બધું કમ્પ્લીટ કરીએ. કોથળો બોથળો બાંધીને ખાલી ખૂટો જ મારવાનો હે. ઓલું તમને કહેતો હતો ને પાર્યું ચડાવી દીધી. જો દેખાય આજ ખેરે છે ને આમ ઊભી પાડી નાખ્યું ને વારે ખેરે છે ને ઓલે હેઠેથી આ હેઠે આવતું પાણી. આ ખેરા ગદમ વાવીને એટલે આવી રીતના ક્યારે કર્યા. એટલે છે ને આમાં પાણી વધારે લઈ લઈએ, એમ થોડે નહીં, કમ્પ્લેટ લઈ લઈએ. એટલે આવી રીતના જો પાર્યું કમ્પ્લેટ બંધાઈ ગયું છે. હવે આ ક્યારા રોડી અને આમાં ગદમ સાટી અને પાઈ દેવાનું છે કમ્પ્લેટ. હા ચડી આવ્યો વાં એવડો ચોરાઈને ઘૂમડો ફરી આવ્યો ને તાર. મમ્મી આજે સવારના વ્લોગમાં આવ્યા જ નથી, પછી કંઈક ધૂપ દીવા કે કરે છે. અને હાઈનું ટાણું થઈ ગયું છે. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.